હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ બ્લોગ. આજે આપણે દૂધીથી એક એવી સરસ મજાની રેસીપી બનાવીશું કે જે ઘરમાં દૂધી નહીં ખાતા હોય એ પણ હોંશે હોંશે ખાશે. અને હા, બાળકો પણ દૂધીના પૌષ્ટિક તત્વોથી વંચિત રહી જાય છે કેમ કે દૂધી એમને ભાવતી નથી. પણ આજે તમે જે રેસીપી હું કહું છું એ બનાવશો તો બાળકો પણ હોંશે હોંશે ખાશે અને એને ખબર પણ નહીં પડે કે આ દૂધીની રેસીપી છે. તો ચાલો બનાવીએ એવી સરસ મજાની રેસીપી જે બધાને ખૂબ જ ભાવે છે. પાઉંભાજી જેમ આપણે બધા ખાઈએ છીએ એમ આજે બનાવીએ છીએ આપણે દૂધીની ભાજી. આમાંથી હું અડધી દૂધી લેવાની છું. એના માટે જોઈશે આપણે 500 ગ્રામ જેટલી દૂધી, 2 મીડિયમ સાઇઝના ટમેટાં, 2 નાની ડુંગળી ઝીણી સમારેલી, અહીંયા મેં 2 કળી લસણની, નાનું એવું મરચાંનો લીલા મરચાંનો કટક્યો અને આદું એવી થોડી અધકચરી પેસ્ટ બનાવી છે. અહીંયા મેં લસણ ને મરચાંની પેસ્ટ બનાવી છે. લસણ મરચાંની પેસ્ટ તમારે સ્પાઇસી કેટલું ખાવું છે એના પર આધાર રાખે છે. જેટલું સ્પાઇસી ખાવું હોય એ પ્રમાણે તમે લસણની ચટણી એમાં એડ કરી શકો છો. અહીંયા થોડે લીધે છે ધાણા ભાજી એટલે કે કોથમીર, એ પણ જેટલી વધારે હશે એટલો ટેસ્ટ એમાંથી ખૂબ સરસ ઇન્હેન્સ થશે અને શાક ખૂબ મસ્ત લાગશે. અને મેં સ્વાદ પ્રમાણે નમક લીધું છે અને સાથે સાથે આપણા તમામ રૂટીન મસાલા લીધા છે. તો ચાલો બનાવીએ આપણે દૂધીની ભાજી. સૌથી પહેલાં જે મીડિયમ સાઇઝના ટમેટાં છે એને આપણે સમારી લઈએ. ટમેટાં છે એને આપણે પ્યુરી નથી બનાવવાની, પણ એને આપણે બનાવવાનું છે ઝીણા ઝીણા, એકદમ ઝીણા ઝીણા કટકા કરવાના છે. આવી રીતે ટમેટાને સમારી લઈએ. ત્યાર પછી આપણે જે દૂધી લીધી છે એમાંથી આપણે અડધી દૂધી કટ કરી લઈશું. કેમ કે જો આખી દૂધી જો બનાવીએ તો આમાંથી 4 જણાને થાય એટલી ભાજી બને. આપણે અહીંયા માત્ર હું અત્યારે 2 જણાને થાય એટલી જ ભાજી બનાવું છું. તો અહીંયા મેં આ ભાગ લઈ લીધો છે દૂધીનો. એને આપણે સૌથી પહેલાં છાલ ઉતારી લઈએ. છાલને થોડીક ભીંગ દઈને ઉતારી લેવાની, જેથી કરીને જો દૂધી તમારી થોડીક જૂની હોય એટલે અથવા તો એની ઉપરની છાલ થોડીક જાડી હોય તો પણ એ આરામથી ચડી જાય. કૂણી દૂધી હોય તો સવાલ જ નથી, તો આરામથી ચડી જ જશે. હવે આપણે દૂધીને, જો દૂધી એકદમ કૂણી છે, હવે દૂધીને આપણે સમારી લઈએ. જેટલી ઝીણી સમારશો એટલે કે હાવ નાના નાના કટકા કરશો એટલી ઝડપથી ચડી જશે. એટલી આપણે વધારે ગેસ ઉપર રાખવી પડશે નહીં. આને આપણે કુકરની અંદર બાફી લેવાની છે. જેમ પાઉંભાજીની અંદર બધા શાકભાજી બાફીએ છીએ એમ અહીંયા માત્ર ને માત્ર આપણે દૂધી જ બાફવાની છે અને દૂધીની જ ભાજી આપણે બનાવવાની છે. આ ભાજી બનાવવાથી ઘરના લોકો છે ને દૂધી ખાતા થાય છે અને બાળકો તો દૂધી જોઈને ભાગે જ છે. એના કરતાં આ રીતે તમે બનાવશો ને તો દૂધીની ભાજી તો એ માંગીને ખાશે. હવે આપણે આ જે વસ્તુ છે એને આપણે કુકરમાં બાફી લેવાની છે. સૌથી પહેલાં ગેસ ઓન કરી અને કુકર મૂકી અને એની અંદર આપણે આ જે દૂધીના બટકા કર્યા એને ધોઈ લીધા છે મેં અને પછી અંદર નાખી દેવાના છે. અહીંયા તમે જો ટમેટાના આની ભેગા મિક્સ કરીને નાખવા હોય તો એ નાખી શકો છો અને જુદા તમારે અલગથી તમારે ટમેટાની પ્યુરી કરવી હોય તો પણ નાખી શકો છો. હું તો આમાં જ નાખી દઉં એટલા માટે પછી ટમેટાની પ્યુરી કરવામાં પણ ઘણો લાંબો સમય લાગે છે ને આપણે જેમ ઝટપટથી બનાવવું હોય જલ્દી બની જાય અને ટેસ્ટી પણ બની જાય. હવે આપણું દૂધીની અંદર તો પોતાનું પાણી હોય જ છે, પણ છતાંય આપણે આના અંદર અત્યારે અડધી વાટકી જેટલું પાણી નાખીએ. અને દૂધી ચડવામાં સરળતા થઈ જાય એટલા માટે અહીંયા આપણે દૂધી અને ટમેટાના માપની અડધી ચમચી જેટલું મીઠું નાખીએ. આ પાછું જ્યારે બનાવીએ ત્યારે યાદ રાખવાનું થશે આપણે કે અત્યારે મીઠું આપણે નાખી દીધું છે. અને અહીંયા કુકરને આપણે ઢાંકી લઈએ. આપણે આને મીડિયમ ફ્લેમ પર રાખી અને 4 વિસલ વગાડવાની છે. અહીં કુકરને 4 થી 5 સીટી થઈ ગઈ છે. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ. અંદર દૂધી છે એ બધી જો ચડી ગઈ છે. આને આપણે હવે ભાજીનું જે મેશર હોય એનાથી મેશ કરી લઈએ. અને અંદર જો સાવ પાણી ન હોય તો થોડું પાણી નાખવાનું. અહીંયા જે આ ભાજીનું મેશર છે એનાથી હું
મેશ કરી લઉં અને અંદર ને અંદર જ મેશ કરી લઈએ. હવે આની અંદર તમે જુઓ ટમેટા પણ સારી રીતે ચડી ગયા છે. આપણે હવે આનો સીધો વઘાર જ કરવાનો છે. એમાં આશરે 2 ચમચા જેટલું તેલ નાખ્યું છે. તેલ સહેજ અમથું ગરમ થાય એટલે એના અંદર આપણે નાખી દઈશું આખું જીરું. અહીંયા આપણે રાઈનો ઉપયોગ નથી કરવાનો, પણ થોડું દૂધીની સબ્જી જેવું લાગે એટલે જીરું નાખીશું. અને સહેજ અમથું જીરું ઓલું થઈ જાય, કકડી જાય એટલે એમાં આપણે નાખી દઈશું આ ઝીણી સમારેલી ડુંગળી. ડુંગળીને સહેજ અમથી બ્રાઉન કલર જેવી થવા દેવાની. આની બધી પદ્ધતિ છે એ આપણી ભાજી જેવી જ છે, પણ ટેસ્ટ એકદમ યુનિક અને અલગ છે. હવે ડુંગળી સહેજ અમથી બ્રાઉન કલરની થાય એટલે આપણે જે ઓલી અધકચરી લસણ મરચાંની આદુની પેસ્ટ છે એને નાખી દઈએ એટલે એ પણ આના અંદર ચડી જાય. અને પછી તરત જ આપણે નાખી દઈએ અંદર આપણે જે લસણ ને મરચાંની પેસ્ટ બનાવી છે એ. વઘારની અંદર લસણ મરચાંની પેસ્ટ નાખવાથી સુગંધ ખૂબ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. ક્યારેક આવી રીતે પણ તમે બનાવી જોજો. મારી લગભગ રેસીપીની અંદર આવી રીતથી મેં વઘાર કર્યો હોય એવું હોય છે. હવે આના અંદર આપણે જે ભાજી છે મેશ કરેલી એ ભાજી નાખી દઈએ. હવે આપણે આના અંદર બધા જ મસાલા કરી લઈએ. જો શરૂઆતમાં આપણે મીઠું તો નાખી જ દીધું છે એટલે ટેસ્ટ કર્યા પછી જ આપણે બાકીનું મીઠું નાખીશું. તો અહીંયા 1 મોટી ચમચી ભરી અને ધાણા જીરું અને માત્ર અડધી ચમચી જ હળદર. તમને એમ લાગે કે થોડો ખાટો મીઠો ટેસ્ટ લેવો છે તો અહીંયા થોડો નાખવાનો ગોળ. એ તો ઓપ્શનલ છે, તમને ફાવે તો. ડુંગળી પણ ઓપ્શનલ છે. હવે બધા જ મસાલા નાખ્યા પછી આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ અને આવી રીતે સ્પેચ્યુલાથી એને દબાવી દેવાનું. એટલે ક્યાંય જો દૂધીનો કટકો રહી ગયો હોય તો મેશ કરવામાં બાકી રહી ગયો હોય તો એ પણ મિક્સ થઈ જાય. એકદમ ભાજી લાગે છે ને તમને, અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. નાના નાના છોકરાઓ જ્યારે દૂધી ખાવાની ના પાડે આને તમે ભાજી કરીને આપી દેશો તો ખબર પણ નહીં પડે કે આ ભાજી છે કે દૂધીનું શાક છે. હવે આની અંદર આપણે અડધી ચમચી નાખીશું પાવભાજી મસાલો, એટલે કે આપણી ભાજી છે એ પ્યોર બની જશે. અને આપણે જે ધાણા ભાજી સુધારીને રાખી છે એ પણ અહીંયા ઉમેરી દઈએ. ધાણા ભાજીનો ટેસ્ટ પણ આમાં મસ્ત આવે છે, કોથમીરનો. અને હવે બધું જ મિક્સ કરી લઈએ. આપણું તેલ છે એ પણ અત્યારે જો છૂટું પડી ગયું છે અને આપણી ભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. જો તમને આ એમ લાગે કે કોરી છે તો આ તબક્કે તમે થોડું પાણી પણ ઉમેરી શકો. તો મિત્રો જો ભાજીમાંથી હવે તેલ છૂટું પડી રહ્યું છે અને આપણી ભાજી થઈ ગઈ છે તૈયાર. એકદમ સુપર ટેસ્ટી, યમી અને સ્પાઇસી તો તૈયાર થઈ ગઈ છે આપણી દૂધીની ભાજી. એટલે કે પાવભાજી જેવી જ તે અસલ ટેસ્ટી અને યમી ભાજી. એને આપણે હવે સર્વ કરી લઈએ. આને આપણે પૂરી, પરોઠા કે રોટલી, પાવની સાથે પણ તમે ખાઈ શકો. પાપડ, છાશ પણ લઈ શકો. એકદમ મસ્ત, યમી અને સુપર ટેસ્ટી બની છે. અહીંયા હું તમને એક બાઈટ લઈને પણ બતાવું. તો તૈયાર છે આપણી સુપર ટેસ્ટી, યમી અને મસ્ત એકદમ ચટાકેદાર દૂધીની ભાજી છે ને, એકદમ મસ્ત મિત્રો. તો તમને મારા આ વિડીયોમાં અવનવું જાણવામાં આવતું હોય અને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક ને શેર કરો, કોમેન્ટ કરો અને હા, નોટિફિકેશન બેલ આઇકન છે એને દબાવી દો જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આવજો મિત્રો.